નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. મુદ્દાસર આ કાર્યક્રમ છે. વરિષ્ઠ પત્રકાર લેખક ઉરુષ કોઠારી આપણી સાથે છે. છેલ્લા 2 દિવસથી કોકરોચ ક્રાંતિનું પ્રતીક બન્યો છે. સૂર્યકાંત જે આપણા ચીફ જસ્ટિસ છે તેમણે નિવેદન આપ્યું હતું અને તે નિવેદનને લઈને યુવાનો રોષે ભરાયા અને તેમાંથી એક અમેરિકાના યુવાન જે મૂળ ભારતીય છે તેમણે એક કોકરોચ જનતા પાર્ટી નામની સ્થાપના કરી છે અને તે હવે તેને યુવાનો ફોલો કરી રહ્યા છે અને તેના ફોલોઅર્સ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ પૂરો કિસ્સો શું છે, આનો અર્થ શું છે, આ પાર્ટી સ્થપાય તેનો અને ભવિષ્ય શું હોઈ શકે તેનું, તો તે વિશે ઉર્વેશભાઈ સાથે આપણે વિગતે વાત કરીએ. ઉર્વેશભાઈ, અત્યારે તો જે રીતે દેશમાં એક માહોલ છે, એક નીટની એક્ઝામના અત્યારે પેપર ફૂટ્યા, બંગાળમાં એક રોષ બી હતો અને પછી ભલે બીજેપી એમાં વિજય થયું, પણ આ દેશની પરિસ્થિતિ એવી છે એના કારણે એવું થયું છે કે આ એક વ્યંગ માટે પાર્ટી આવી અને પછી એના લાખોમાં લોકો જોડાતા ગયા અને હવે તો એ જોડાઈ જ રહ્યા છે લોકો. હા, એટલે પ્રાથમિક ધોરણે જોતા તો આપણને એવું જ લાગે કે આની શરૂઆત કરનાર જે ભાઈ છે અભિજીત દીપકે, જે અહીંયા મીડિયાનું કમ્યુનિકેશનનું પણ છે, આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા પણ સંભાળ્યું હતું એમણે, અને પછી અત્યારે અમેરિકા બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનશિપનું ભણી રહ્યા છે. તો એમણે જે આપણા ચીફ જસ્ટિસે કોકરોચ સાથે સરખામણી કરી યુવાનોની, પછી એમણે ખુલાસો પણ કર્યો કે ભાઈ બધા યુવાનો માટે એમનું એવું કહેવાનું નહોતું, બધા બેરોજગારો માટે, પણ ખેર એ તો આમાં પેલું તીર છૂટી ગયું એવી વાત હતી. તો જ્યારે અભિષેકે પહેલીવાર કોકરોચ જનતા પાર્ટી એવું નામકરણ કર્યું હશે ત્યારે મને નથી લાગતું કે એની પાછળ કોઈ બહુ ગંભીર વ્યૂહરચના હોય. એક એક્શન કરતાં એક રિએક્શન વધારે હતું કે ભાઈ પેલા ચીફ જસ્ટિસે કહ્યું કોકરોચ, તો કે લો કોકરોચ જનતા પાર્ટી એમ. એટલે એ વખતે એમના મનમાં કોઈ પોલિટિકલ આઉટફિટ, રાજકીય પક્ષનો ખ્યાલ હશે કે કેમ એ પણ ખબર નથી. એ વખતે એમણે પેલું એક ગૂગલ ફોર્મ બનાવ્યું ને એમાં ઘણા બધા લોકોએ પ્રતિસાદ આપ્યો. એટલે પછી સોશિયલ મીડિયા પર જે અત્યારના જમાનામાં થાય છે તેમ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એ બધા પર કોકરોચ જનતા પાર્ટીને બધું ચાલ્યું. ને હજી આમ 4-5-6 દિવસ થયા એટલામાં તો ઇન્સ્ટાગ્રામ પર એમના ફોલોઅરની સંખ્યા ભાજપના ફોલોઅર્સને વટાવી ગઈ ને ટ્વિટર પર એમનું એકાઉન્ટ છે તે ભારત સરકારે એની પર બેન પણ કરાવી દીધું. તો આ આખી વસ્તુની જે શરૂઆત છે ને એને મળેલો જે પ્રતિસાદ છે એમાં આમ તાત્વિક રીતે ચોક્કસ જ એવું કહી શકાય કે આટલા બધા લોકો જોડાયા છે, પણ આ જોડાવું એ પેલું જોડાવું એક અર્થમાં નથી. આ તો આપણે એક ફોલોઅર થયા છીએ અને મૂળ વાત તમે જે કહીએ છીએ કે એક વ્યાપક અસંતોષ નો જે એક ખદબદ થતી હોય અંદર, અને એને આવું કશું પ્લેટફોર્મ મળે અને જે ઓનલાઈનની તાસીર છે, આપણે ઓનલાઈન જોતા હોઈએ છીએ કે ઓનલાઈન આવું બહુ જ બનતું હોય છે કે કોઈ રેન્ડમ વસ્તુ, કોઈ ઉડતું તીર આપણે જેને કહીએ એ પકડાઈ જાય અને એવું ચાલી જાય કે આપણને એમ થાય કે ઓહો આ તો કંઈ ગજબ ક્રાંતિ થઈ હશે. એવું આ કિસ્સામાં પણ એક બનવાની સંભાવના છે. જોકે ઘણા લોકો એવી પણ શંકા વ્યક્ત કરે છે કે આટલો ઝડપથી આટલી વૃદ્ધિ એ કુદરતી એટલે કે ઓર્ગેનિક કહેવાય કે કેમ, પણ એ આપણે પછી વાત કરીશું. પણ આ જે થઈ રહ્યું છે એ બધું પછી ઓર્ગેનાઇઝ વેમાં થયું, એનો મેનિફેસ્ટો આવ્યો, એને બધી કે ભાઈ મેમ્બરશિપ આ રીતે થશે, એટલે હવે પછી એ બધું ઓર્ગેનાઇઝ વેમાં લાગે છે. એ વાત સાચી છે. અને એટલે 3-4-5 દિવસમાં જ આ બધું એકદમ માળખાઓમાં ઢળવા લાગ્યું. પણ એ માળખાઓ તમે ધ્યાનથી જોશો ને તો એ બહુ આમ, એટલે કોઈ એક પત્રકારે કદાચ એવું કહ્યું પણ હતું કે એઆઈમાં પ્રોમ્પ્ટ આપીને બનાવ્યા હોય એવા છે, પણ એમાં નથી પડતા કેવી રીતે બનાવે એનો મુદ્દો. એટલે ધારો કે તમે માળખું જુઓ પક્ષનું, અને અત્યારે પક્ષની ઓળખ શું છે એનું મેનિફેસ્ટો એટલે કે ઢંઢેરો. તો એમાં એ શું વાત કરે છે? 5 મુદ્દા એમણે જે કર્યા. એક આડ વાત એ પણ કહી દઉં કે અત્યારે હવે આ નામ એટલું બધું સોશિયલ મીડિયાના અંદાજમાં ચલણી થઈ ગયું છે કે બધા જ વાપરી રહ્યા છે. એટલે અત્યારે તમે કોકરોચ જનતા પાર્ટીના નામે વેબસાઇટો કે સોશિયલ મીડિયા પર હેન્ડલ શોધશો તો એમાં કયા અધિકૃત છે ને કયા બિનઅધિકૃત છે. હજી તો અધિકૃતતાનો કોકરોચ જનતા પાર્ટી પોતાનો જ એક પ્રશ્ન છે. ત્યાં બીજા એટલા બધા પેલા હેન્ડલ્સ ફૂટી નીકળ્યા છે, બધે જુદા જુદા પેલા મેનિફેસ્ટો પણ વાંચવા મળે છે.
પણ આપણે જે સમજ્યા 2, 3, 4, 5 વસ્તુઓ, એમાં એક એમણે વાત એવી કરી છે કે ભાઈ ચીફ જસ્ટિસ છે એમને રાજ્યસભાની સીટ નહીં આપવી નિવૃત્તિ પછી, અથવા તો મહિલા અનામત 50% હોવી, અથવા તો અદાણી અંબાણીની ચેનલોના લાયસન્સ રદ કરવા વગેરે. પછી કોઈએ અભિજીતને પૂછ્યું કે ભાઈ આ તો બધું તમે બહુ નથી આમ આદર્શ અથવા વધારે પડતું લાગતું. મને પણ એવું લાગ્યું કે કોઈ 9મા ધોરણના વિદ્યાર્થીને નિબંધ લખવા આપ્યો હોય કે દેશ કેવો હોવો જોઈએ, કે દેશમાં શું હોવું જોઈએ, તો એ વખતની એની જેટલી એક મર્યાદિત સૃષ્ટિ હોય એના આધારે એ બહુ જ અંતિમ પર જઈને લખે. પણ અભિજીતનો એવો એમાં જવાબ હતો કે ભાઈ આ આપણે એક આદર્શ નહીં એટલે શું હોવું જોઈએ એનું સપનું સેવવાની વાત છે ને એ દિશામાં કામ કરવાની વાત છે. એટલે અત્યારે તો, અને બીજી એક કંઈક નવાઈની ને કંઈક વિચિત્ર લાગે એવી વાત એ છે કે ભૂતકાળમાં જ્યારે પણ આવા આંદોલનો થયા ત્યારે એની પાછળ કોઈ એક નક્કર વસ્તુનું પીઠબળ એટલે કે બેકિંગ રહેતું. એટલે ધારો કે આપણે ત્યાંના નવનિર્માણ આંદોલનની વાત કરીએ કે પછી કટોકટી સામે જે જેપી મુવમેન્ટ થઈ, એટલે કટોકટી પહેલાં ઇન્દિરા ગાંધીના ભ્રષ્ટાચાર સામે જે જેપી મુવમેન્ટ થઈ, બરાબર. તો એ દરેક વસ્તુમાં કે આપણે અહીંયા ગુજરાતમાં બહુ જ લોકલ વાત કરીએ તો પેલા વડોદરાના કમિશનર તરીકે જસપાલસિંહ બહુ લોકપ્રિય હતા અને એમની બદલીને એના વિરોધમાં જે આંદોલન થયું, તો એ બધાની પાછળ એક લાંબુ બેકિંગ હતું. એક જાણીતા નામો હતા જેના કંઈક ક્રેડેન્શિયલ્સ હતા, જેમણે કશું કરેલું જાહેર જીવનમાં, જેના પછી આવો એક વળાંક આવ્યો ને આખો ધક્કો લાગ્યો ને વાત ઉંચકાઈ ગઈ. આમાં એવું કશું જ નથી. આમાં સોશિયલ મીડિયા પર એને જે પ્રતિભાવ મળ્યો છે એની પરથી એવું લાગે કે ભાઈ એક સહિયારું ફ્રસ્ટ્રેશન છે, એની આવી રીતે એક અભિવ્યક્તિ તરીકે બધા એમાં જોડાઈ રહ્યા છે. એનું વાસ્તવમાં ઓફલાઈન વાસ્તવની દુનિયામાં 1-2 ઠેકાણે કંઈક યમુના નદીમાં કંઈ સફાઈ કરવાના ને એવા તેવા કંઈક કાર્યક્રમો થયાનું મેં વાંચ્યું છે ક્યાંક, પણ બાકી એ આખો બધી ઓનલાઈન ઘટનાક્રમ છે. અને એની પાછળ આવો કશો જ આધાર કે નક્કર પીઠબળ નથી. એટલે એક આપણે સ્પષ્ટતા કરી દેવી જોઈએ આ તબક્કે કે આવું કંઈ પણ ઊભું થાય છે અને લોકો સહજ રીતે, આપણા જેવા બહુ જ બધા લોકો, સામાન્ય માણસો સહજ રીતે એના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા થાય છે, બરાબર છે. એમાં પોતાના અસંતોષની અભિવ્યક્તિ જુએ છે, તો એમાં કશું ખોટું નથી. એ બહુ માનવ સહજ છે કે મારે જે કરવું હતું એ હું નથી કરી શક્યો ને કોઈ કરી રહ્યો છે તો હું એમાં જોડાઉં, સીધી કે આડકતરી રીતે, ફોલોઅર બનીને કે બીજી રીતે. પણ એટલે આટલી એક વાત છે. અને ભાજપની જે ભાજપની બહુ જ બધી રમતો છે, એમાંની એક જે ઓનલાઈનની રમત છે ફોલોઅર્સની, એમાં એમણે ભાજપને પછાડી બી દીધું 4 દાડામાં. તો એ બી આપણને એક પેલું જે પેલા વિરાટ ને વામન વચ્ચેની લડાઈમાં પેલા અંડરડોગ, આપણે હંમેશા પેલો અંડરડોગ એટલે કે સામાન્ય માણસના પક્ષે હોઈએ, એટલે આમાં આપણને આનંદ થાય કે ભાઈ ચલો 4-5 દાડા પહેલાં કોઈ છોકરાએ કશું કર્યું અને હવે એનું ફોલોઈંગ એટલું બધું થયું, ભાજપ પાછળ પડી ગયું. આ જે લાગણી છે હકારાત્મકતાની, ગમવાની, અથવા તો આમ મનમાં સારું લાગે જરા, એને આનાથી વધારે ભાર આપવા જેવો નથી. એને અહીંયા બ્રેક મારીને ઊભી રાખવા જેવી છે કે હા ચાલો સરસ થઈ રહ્યું છે, બરાબર, સારું છે, અસંતોષની અભિવ્યક્તિ થાય, પણ અત્યારથી સપના જોવાના, અત્યારથી આશાઓ રાખવાની, અત્યારથી ક્રાંતિની કલ્પનાઓ કરવાની, અત્યારથી રાતોરાત કોકરોચ જનતા પાર્ટીને લીધે બધું બદલાઈ જશે, એટલું ભોળ પણ હવે આપણે છોડવા જેવું છે. એવું કદી રાખવા જેવું નથી હોતું. પણ આમ આદમી પાર્ટીનો જે કંઈ અનુભવ રહ્યો એની પહેલાં જે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનું આંદોલન, એમાં પણ તમે જુઓ કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના પીઠબળ પર ઊભું થયું હતું. જ્યારે આમાં તો હવે સીધી વાત આવી ગઈ છે પક્ષની જ, રાજકીય પક્ષની જ. એટલે પહેલાં પક્ષ જાહેર કરે અને પછી પક્ષ શું કરશે એ નક્કી થાય, એવું તો કદાચ ભારતના ઇતિહાસમાં નથી જ બન્યું, પણ એ ઓનલાઈનના જમાનામાં જ શક્ય છે. પણ ઉરુજભાઈ, આપણે જ્યારે કશું આંદોલનની વાત કરીએ ત્યારે એવું આપણે જોતા હોઈએ છીએ કે જમીની સ્તર પર એનું કશું હોવું જોઈએ. આમાં બધું સોશિયલ મીડિયા પર છે અત્યારે તો. પણ સોશિયલ મીડિયા થકી જ અત્યારે જે કેન્દ્ર સરકાર છે એણે પણ બહુ જ બધી લોકપ્રિયતા હાંસલ કરી છે, કાં તો એક ચિત્ર ઊભું કર્યું છે દેશનું. અને અત્યારે પણ તામિલનાડુમાં જે વિજયની જીત રહી તો એમાં પણ સોશિયલ મીડિયા
ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. તો એવું હવે ન કહી શકાય કે સોશિયલ મીડિયા પણ એક ચેન્જ તો લાવી શકે, બિલકુલ જ. અને એ રસ્તો એ જે આંદોલનનો છે એ પણ બદલાઈ શકે. હા ના, તમારી વાત બિલકુલ સાચી છે. સોશિયલ મીડિયાની શક્તિને ઓછી આંકવાનો કોઈ પ્રશ્ન જ નથી. એવું બને કે મારી કે તમારી પેઢીના લોકો સોશિયલ મીડિયાનું ગણિત બરાબર સમજતા ના હોય, એ પણ શક્ય છે. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે ભાજપ કે તમિલનાડુ કે બીજે ત્રીજે સોશિયલ મીડિયા છે ને એ ફોર્સ મલ્ટીપ્લાયર છે. એટલે કે સોશિયલ મીડિયા એક નેરેટિવ ઊભો કરવામાં અને ટકાવવામાં, એક વાતાવરણ જમાવવામાં અને ટકાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. પણ એની જોડે જમીની તાકાત હોવી જોઈએ. સોશિયલ મીડિયા મેં કહ્યું ફોર્સ મલ્ટીપ્લાયર છે, ફોર્સ ઇટસેલ્ફ નથી. તમારી જોડે એક રૂપિયાની તાકાત હોય તો સોશિયલ મીડિયા એને થોડા સમય પૂરતી કરોડ રૂપિયાની તાકાતમાં પરિવર્તિત કરી શકે. પણ તમારી જોડે 1 રૂપિયાની તાકાત હોવી જોઈએ. કોકરોચ જનતા પાર્ટી અથવા તો એ જે કંઈ આપણે એને આમ તો એ જ નામ છે, તો એની જોડે અત્યારે એવી જમીની તાકાત અને એ જમીની તાકાતનું આયોજન નથી. એટલે મારા જેવાને એવું લાગે, આપણે જાહેર જીવનનો અભ્યાસ કરતા વિદ્યાર્થી તરીકે, કે હું આમ આખી વાતને એવી રીતે પણ જોવાનું પસંદ કરું છે, ખોટી પણ હોઈ શકે, કે ભાઈએ રિએક્શનમાં આવું એક નામ આપી દીધું કોકરોચ જનતા પાર્ટી, અને એને લોકપ્રિયતા મળી એટલે એમને હવે એવું લાગે છે કે આ તો પોલિટિકલ પાર્ટીનો જ મામલો છે. એને બદલે એક નાગરિક મંચ તરીકે અથવા તો એક નાગરિકોની જુદી જુદી જે કંઈ ફરિયાદો અથવા તો દેશને પીડતી જે મહત્ત્વની વસ્તુઓ છે એના મુદ્દા એક પછી એક હાથમાં લેતો એક જો એ મંચ બને, તો એમાં ઓલરેડી હું જે પીઠબળની વાત કરું છું, જમીની કામ થયેલું હોય એની વાત કરું છું, એ છે. બરાબર છે. તમે ધારો કે આટલું જબરદસ્ત સોશિયલ મીડિયાની તાકાત બની છે, તો એ આવી બધી કે ભાઈ ચીફ એક પણ વોટ કપાશે મતદાર યાદીમાં તો ચીફ ઇલેક્શન કમિશનરને સામે યુએપીએ દાખલ કરવાનું, એવું એમ કે અમે સત્તામાં આવીશું તો કરીશું. હવે આમાં સત્તામાં આવીશું ને એ બધી તો ચર્ચા અત્યારે એટલી બધી દૂર છે, ભેંસ ભાગોળે જેવું ખાતું છે કે અત્યારે જે પાર્ટીને હજુ 6 દાડા થયા છે ને એનું કશું જ સ્પષ્ટ નથી, એ સત્તામાં આવશે તો શું કરશે એની ચર્ચા કરવી એ વેસ્ટ ઓફ ટાઈમ છે. મુદ્દો એમ છે કે એને બદલે અત્યારે આટલા ફોલોઅર્સ થયા છે, આટલા લોકો મારા સહિતના એની વાતનો અમુક રીતે પડઘો પાડે છે કે હા ભાઈ ચાલો તમે શું વાત કરો છો, અમે પડઘો પાડીએ. તો એ ભાઈ અથવા તો એ પાર્ટી એવી વાત કરે કે આપણે ચૂંટણીમાં જે SIR અને ઇલેક્શન કમિશનની ભૂમિકા છે એ શંકાસ્પદ છે અને એની સામે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને નિષ્પક્ષ તપાસની આ વ્યાખ્યા છે. આવું કશુંક નામ પાડીને ફોડ પાડીને કે, અને એ વાસ્તવિક હોવું જોઈએ. લોકપાલ જેવું તરંગી નહીં કે CEC સામે UAPA લગાડો એવું આત્યંતિક નહીં, વ્યવહારુ વાસ્તવિક 4 જણની સલાહ લઈને કે ભાઈ આ જ માળખામાં રહીને નિષ્પક્ષ તપાસ કેવી રીતે એન્શ્યોર કરી શકાય એની માગણી કરો, અને પછી એ નિષ્પક્ષ રહે એનું સતત દબાણ રાખો, એ કરી શકે. ઇન્સ્ટાગ્રામના 1.5 કરોડ કે જે કંઈ ફોલોઅર્સ છે એના દબાણથી એ કરી શકાય. ઇન્સ્ટાગ્રામના 1.5 કરોડ કે 25 કરોડ ફોલોઅરથી લોકસભા જીતી શકાય કે નહીં મને ખબર નથી. એટલે આવું એક પછી એક તમે મુદ્દા લો તો આમાં એવું છે કે ઉત્સાહ આખો એવો જ હોય કે આપણે આ માળખું જ ના જોઈએ. કે ભાઈ અત્યારે એવું કહે છે કે આ માળખામાં રહીને કશું કરવું જ નથી. એમણે એવી સ્પષ્ટતા કરી છે કે ભાઈ અમે ભાજપ જોડે, અમે કોઈ રાજકીય પક્ષ જોડે જોડાવાના નથી અને ભાજપ જોડે તો નહીં જ. ફાઇન, એ બરાબર છે, પણ સવાલ એ છે કે તો પછી કરવાનું કોઈ પણ માણસને ઉત્સાહ હોય કે આખું માળખું જ ચડી ગયું છે અને માળખાને ફેંકી દો. તો આપણે જ્યારે આવી વાત કરીએ ત્યારે એની ટેકનિકાલિટી વિચારવી પડે. અત્યારે ન વિચારો બરાબર છે, 4 દાડા થયા, હજી તો પેલા દુધિયા દાંત બી ઉગ્યા નથી એવી સ્થિતિ છે. પણ ધીમે ધીમે આગળ ઉપર પહેલી વાત તો એ છે કે આજે મોમેન્ટમ, આજે વેગમાન પકડાયું છે એ કેટલું ટકે છે, બધાનું વાસ્તવિક દુનિયાના પ્રશ્નો શરૂ થાય ત્યારે. અને બીજું કે હું એવું માનું છું કે આવી વસ્તુને સફળ કરવી હોય તો જે ચેમ્પિયન લોકો છે, જે બહુ ચંટ છે, જે આ પ્રકારનું સમજે છે, એ લોકો અવાસ્તવિક ટાર્ગેટ આપે.
અરવિંદ કેજરીવાલ કે ભ્રષ્ટાચાર નાબૂદ કરો, નરેન્દ્ર મોદી કે સ્વિસ બેંકમાંથી નાણાં, એમને ખબર જ હોય કે આ કદી થવાનું નથી અને આપણું કાયમ ચાલશે. હજી નરેન્દ્ર મોદી સિક્યોરિટીની બોર્ડર સિક્યોરિટીની ચૂંટણીઓ ચૂસાયા કરે, 12 વર્ષ રાજ કર્યા પછી. એટલે એ બધી ચૂંટણીઓ સદાબહાર હોય છે અને એમને એવી જ ફાવે. કશુંક વાસ્તવિક કરવું હોય તો કશુંક ટેન્જિબલ, કશુંક આપણે જોઈ શકીએ અને થઈ શકે એવું હોય કે આને જો 1 2 3 4 5 આવી રીતે આપણે પ્રેશરાઇઝ કરીએ તો આ વાજબી પ્રેશર છે અને એનાથી વાજબી દબાણ કરીને એમને સ્વીકારવાની ફરજ પાડી શકાય. એવા મુદ્દા 1 by 1 આઈડેન્ટિફાય કરી એના માટે ચૂંટણી જીતવાની રાહ જોવાની જરૂર નથી. અને ચૂંટણી જીત્યા પછી અમે આમ કરીશું એ કહેવું ને એ તો બહુ એક પ્રકારનું ભોળપણ છે. અત્યારે ભલે એ કહેવાય ને એમાં એક સાંભળવાની મજા બી આવે છે એની ના નહીં, પણ અમે ચૂંટણી જીતીશું તો આમ કરીશું એવી રીતે આંદોલન ના હોય. રાજકીય પક્ષ હોઈ શકે પણ પછી એ રાજકીય પક્ષ કેવો હોય તમે જાણો છો. અત્યારે તમે એક આટલી તાકાત ધરાવતા નાગરિકોના અવાજ તરીકે રજૂ થાઓ અને જે સરકાર હોય આપણા દેશમાં જે ઓછું હતું અને ભાજપ સરકારે જે ખતમ કરી નાખ્યું તે આ નાગરિકોનો અવાજ જે તમારી પર દબાણ ઊભું કરે. તો આ વસ્તુ આ જે કોકરોચ જનતા પાર્ટી છે, ભલે નામ પાર્ટી આપ્યું, પણ આ રાજકીય ચૂંટણી લડીને આ બધાને હરાઈને સુધારો કરવાના ખ્વાબ જોવાને બદલે એક નાગરિકોનો મજબૂત અવાજ બનીને જે રાજ કરતું હોય એને નાગરિકોના હક અને હિતમાં વિચારવાની ફરજ પાડે, દબાણ આવે અને જે આ લોચા અને ગફલા કર્યા છે આ લોકોએ એને એક પછી એક ઉકેલવાની આશા રાખે તો એ વધારે વાસ્તવિક છે. પણ આમાં જે છે મોટાભાગે યુવાનો જેનજી જે છે એ આમાં સામેલ છે અને નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશમાં જે કંઈ થયું છે એ આપણા મીડિયા સુધી પહોંચ્યું પણ છે. પણ જે નેતા છે, જે સત્તામાં છે, એમને એવો ખ્યાલ છે કે ભાઈ આ જે છે એ માત્ર ને માત્ર એક સોશિયલ મીડિયા પર છે, આનો કલેક્ટિવ એક પ્રોટેસ્ટ એ ક્યારેય ઊભો નહીં થવાનો, કારણ કે આ દેશ એટલો મોટો છે, લોકોના પ્રશ્નો અલગ અલગ છે, રાજ્યોમાં એના પડકાર અલગ અલગ છે. તો એ રીતે આખા દેશમાંથી બધા જ ભેગા થઈને કોઈ સત્તાને જાકારો આપે એવું ચિત્ર ક્યારેય ખડું નહીં થાય એવું બહુ પાક્કું ખબર છે. એવું ખબર હોવા છતાંય એ લોકો એક્શન જે લેવાનું છે તો લઈ જ લીધી. બરાબર. હા, તો સરકાર છે. હા, એટલે એ એકેય બાજુ ચાન્સ ના લે. પણ આ વિશે શું કહેશો તમે કે ના, એટલે જો સરકારો એવું છે કે ખાસ કરીને અત્યારની સરકાર જેવી અસલામત સરકારો છે ને એ એક બાજુ બધા પોતાના ગણિતો માંડતી હોય, પોતાની જાળો બિછાવતી હોય અને એવી રીતે મનમાં આશ્વસ્ત પણ હોય તો પણ એ એક પણ તસુભાર જગ્યા જતી કરવા તૈયાર ના થાય. અને તસુભાર જગ્યા જતી લાગે, સામાન્ય રીતે લોકશાહીમાં સરકાર પાસે સંપૂર્ણ જગ્યા કદી હોય જ નહીં. એ તો આ સરકારે બધી પચાઈ પાડી છે. બાકી બંધારણીય સંસ્થાઓ અને નાગરિક સંગઠનો જોડે બહુ જ બધી જગ્યા હોય જેના થકી એ સરકાર જોડે વાટાઘાટો કરે, નેગોશિએટ કરે અને સરકારને અમુક રસ્તે ચાલવાની ફરજ પાડે અથવા એવો પ્રયત્ન કરે. આ સરકારે બધી જ જગ્યા પચાવી પાડી છે. બરાબર. વિપક્ષમાં એ બી જગ્યા નથી રહેવા દીધી, લોકસભામાં પણ જગ્યા નથી રહેવા દીધી. તો એને હવે ઇન્સ્ટાગ્રામ પર આટલી જગ્યા જતી રહે ને એ બી હવે સોરવતું નથી. એટલે કે ટ્વિટર પર આટલી જગ્યા જતી રહે એ બી એને પોસાતું નથી. એટલે ત્યાં બી આમની સામે દંડો ઉગામે છે. પણ આ લોકો ઇન્સ્ટાગ્રામ પર આટલા ફોલોઅર થયા અને આટલો બધો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે એને કારણે 2029માં આપણને હરાઈ દેશે એવી શક્યતાથી અમિત શાહ દુઃખી થાય એવું હું બહુ માનતો નથી. અને હવે છેલ્લો સવાલ કે આવા પ્રકારના જ્યારે આંદોલન થાય છે એટલે એ આંદોલનનો ખ્યાલ અત્યારે બહુ વિસ્તરતો ગયો સોશિયલ મીડિયા પર, પણ ચૂંટણી જીતવાનો એ આખો મામલો અલગ છે. તો આનું ક્યાં સુધી ભવિષ્ય હોઈ શકે? થોડી તમે વાત કરી છે, પણ આ છેલ્લે ક્યાં આને સતત એટલે ખરેખર એને પ્રેશર એટલે સાર્થક એનું આગળ સાર્થક રીતે લઈ જવું હોય તો એક પ્રેશર ગ્રુપ તરીકે જ કામ કરે અને પોલિટિકલ પાર્ટી બનવાના ખ્યાલ છોડી દે અને ઇશ્યુ બેઝડ એ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરી શકે. એણે એવો છોછ રાખવે ના ચાલે કે હું તો આની જોડે 100% આપણું મળતું નથી એટલે આને સપોર્ટ ના કરો. આમાં એવું છે કે ભાઈ એ કે ભાઈ અમારે આ ચૂંટણીઓની નિષ્પક્ષ તપાસ કરાવે છે. બરાબર. આમાં પહેલી વાત તો એ છે
કે ચૂંટણીની અત્યારે એટલે વાત ના કરવી જોઈએ. ચૂંટણીઓ 2029માં છે અને સોશિયલ મીડિયા પર છે ને 3 વર્ષે બહુ લાંબો સમયગાળો છે. બહુ લાંબો. એટલે હમણાં 15 દિવસ પહેલાં વડાપ્રધાન લોકોને જે હાસ્યાસ્પદ રીતે બેઠા બેઠીને ખીખી કરે છે એની એક જણે રીલ બનાવી હતી અને લાખો કરોડ લોકોએ જોઈ નાખી. પેલા પુલકિત મણીની રીલ. અત્યારે તમે કોઈને પૂછો પુલકિત મણી કોણ, તો બધા માથું ખેંચવાડશે. એટલે સોશિયલ મીડિયા પર 3 વર્ષ બહુ લાંબો સમયગાળો છે. ત્યાં સુધી એનું જોશો ટકાવવો એ અશક્ય છે. એટલે તમારે એને મેં કહ્યું એમ નાગરિકના પ્રેશર ગ્રુપ તરીકે એને સ્થાપો, એને આગળ વધારો અને જુઓ કે કેવો આકાર રહેશે. અત્યારથી અમે 2029માં જીતીશું તો આમ કરીશું એવી વાત શરૂઆત તરીકે મસ્તી તરીકે બરાબર છે, પણ ગંભીર માણસ એની જોડે એંગેજ થતાં ખચકાય એ તો પ્રેશર ગ્રુપ હોય તો એની જોડે વધારે એંગેજ થઈ શકે કે મારે તમારું બીજું કશું નથી લેવા દેવા. તમે ચૂંટણીમાં આ ચૂંટણી પંચે જે ગોટાળા કરે છે એને સુધારવાની વાત કરો છો, હા એમાં હું તમારી સાથે જ ચાલો આપણે કામ કરીએ. પછી તમે કંઈક 25 વસ્તુઓ લઈને આવો ને એમાં કંઈક બધી રેન્ડમ હોય અને અમે 29માં જીતીશું તો આમ, તો એમાં કોઈ ગંભીર માણસને રસ ના પડે. બધા તણાઈ જાય ખરા, પણ એ તો પૂરો અસરી પણ જાય પછી. તો આભાર. એટલે લોકો તરીકે, પ્રજા તરીકે આપણે તણાવવાનું નથી આવું કોઈ પણ મુદ્દો આવે ત્યારે. આ પ્રકારની ચર્ચા લઈને અમે મુદ્દાસર કાર્યક્રમમાં આવતા રહીશું. અત્યારે મને ને ઉરુજભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો